10 વર્ષથી તો ભાજપના કોર્પોરેટરો આવે છે, પણ જરૂરિયાતના બધા કામો થઈ રહ્યા છે. ડ્રેનેજની મેન સમસ્યા હતી પાણી ભરાઈ જવાની, એની લાઈનો નવી નખાઈ. વસ્તુ કે સરસપુર ગામ એની અંદર છેલ્લા ઘણા વર્ષોથી પોસ્ટ ઓફિસ નથી, લઈને છેક બાપુનગર સુધી લોકોને 4-4 કિલોમીટર દૂર જવું પડે છે. દશરથભાઈ, આ સરસપુરનો વિસ્તાર છે, અહીંયા વોર્ડ નંબર 37 આવે છે. અહીંયા સરકાર દ્વારા અને સ્થાનિક તંત્ર દ્વારા શું કામ કરવામાં આવ્યા? ઘણા બધા કામ થયેલા છે કે અહીંયા અત્યારે ડ્રેનેજની મેન સમસ્યા હતી પાણી ભરાઈ જવાની, એની લાઈનો નવી નખાઈ રહી છે. આ સિવાય દરેક પોળોની અંદર આરસીસી રોડ થઈ ગયેલા છે, પેવર બ્લોક સાથે નવું લાઈન, પાણીની લાઈન ને એના સાથે કરેલા છે. અન્ય કોઈ સમસ્યાઓ તમને એવું લાગે છે કે આવનારા સમયમાં એને સુધારવાની જરૂર છે? ના, હમણાં તો એવું કંઈ છે નહીં, પણ જરૂરિયાતના બધા કામો થઈ રહ્યા છે. કેમ કે રસ્તા ઉપર આ આડેધડ ગાડીઓ પડી છે, આ વ્હીકલો બધા પડ્યા હોય, તો એના માટે કંઈ તમે એવું કંઈ સમસ્યાઓ તમને થાય છે? સાહેબજી, એક વસ્તુ છે કે આ તો ગામતળની જગ્યા છે, બરોબર? હવે ગામતળ છે એટલે અહીંયા કોઈ એવી વ્યવસ્થા થઈ શકે એમ નથી. બીજી વસ્તુ કે આજે એક વસ્તુ છે કે વ્હીકલો જો મૂકવાની કોઈ પાર્કિંગની જગ્યા હોય, જાહેર પાર્કિંગની, તો લોકો પાર્કિંગ ત્યાં કરે, ને તેમની દુકાન છે, રોડ પરના મકાન છે, લોકો પાર્કિંગ ક્યાં કરશે? એની માટે કંઈક વ્યવસ્થા હોય તો લોકો પાર્કિંગની સમસ્યા દૂર થાય. એની માટે તો શું છે કે રોડ રસ્તા પહોળા થઈ શકે, એવું કંઈ થાય તો જ થાય, બાકી એ તો શક્ય નથી. ગામતળની જગ્યા છે એટલે એવું તો થાય નહીં વર્ષો જૂની. આવનારા સમયમાં એવું શું લાગે છે આ વિસ્તારમાં જરૂરિયાતો છે? બીજી વસ્તુ કે જે વેપારીઓ છે, ખાસ કરીને આ વેપારી લાઈન છે, તો વેપારીઓ છે અને સામાન્ય લોકો છે, તેને શું સમસ્યાઓ આવનારા સમયમાંથી ઉકેલવામાં આવી શકે એમ છે સરકાર દ્વારા? વેપારીઓ માટે તો બેસ આ જે તમે કીધું એ જ કે ભાઈ આ ટ્રાફિકની સમસ્યાઓ છે, એની માટે કંઈક થોડી વ્યવસ્થા થાય તો સારું છે. બીજું એક વસ્તુ કે સરસપુર ગામ એની અંદર છેલ્લા ઘણા વર્ષોથી પોસ્ટ ઓફિસ નથી. એની માટે અહીંયા સરસપુર ગામ અને ગામની આજુબાજુના વિસ્તારના કાલુપુરથી લઈને છેક બાપુનગર સુધી લોકોને 4-4 કિલોમીટર દૂર જવું પડે છે. એ બહુ મોટી સમસ્યા છે. એક પોસ્ટ ઓફિસની પણ અહીંયા વ્યવસ્થા કરવાની જરૂર ખરી. છેલ્લા કેટલા સમયથી ભાજપની કોર્પોરેટરો ચૂંટાઈને આવે છે? છેલ્લા લગભગ 10 વર્ષથી તો ભાજપના કોર્પોરેટરો આવે છે. શું તમને લાગે છે આ વખતે ભાજપ ફરીથી કમળ ખીલાવશે? સાહેબ, પબ્લિકનો રૂખ છે, પબ્લિકનો રૂખ કોઈ કહી નથી શકવાનો. આજે એક વસ્તુ છે કે તમે ભાજપનું લઈને ફરતા હશો, તમે વોટ કોને આપશો એ તો આવતા સમય જ બતાવી શકશે. એની માટે કોઈ જજ ના કરી શકે કે શું છે. આભાર સાહેબ, ચક્રવાતમાં જોડાવા બદલ આપનો.